અને લાસ્ટ કાઉન્ટર જે આજે વોચઆઉટ કરીશું પીએનબીનું છે. અહીંયા આગળ નંબર્સ ઇન ટર્મ્સ ઓફ એનઆઈએસ 6.5% ડ્રોપડાઉન છે. નેટ પ્રોફિટની અંદર એક શાર્પ ઉછાળો વિટનેસ કરી રહ્યા છીએ આપણે. 506 કરોડ જે પાછા વર્ષે હતા એની સામે આ વખતે 1126 કરોડ પર આવતા દેખાઈ રહ્યા છે. ગ્રોસ એનપીએસ 13.63%થી ઇમ્પ્રૂવ થઈ અને 12.88% પર છે. મોર્ગન સ્ટેનલીનો આ રિઝલ્ટ્સની ઉપર રિપોર્ટ છે. ઇક્વલ વેટનું રેટિંગ 53ના ટાર્ગેટ પ્રાઇસીસ. પીબીટી 5% લોઅર છે એસ્ટિમેટ્સ કરતાં. જે ક્રેડિટ કોસ્ટ હાયર દેન એક્સપેક્ટેડ છે એના લીધે, સાથે જ સ્લિપેજીસ મોડરેટેડ છે અને કોર પ્રી ઓપરેટિંગ પ્રોફિટ થોડુંક બેટર પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે અને એસ્ટિમેટ્સ કરતાં બેટર છે. તો અહીંયા આગળથી એને લઈને સાઇન્સ બનતી દેખાશે. નજર રાખો આ રિઝલ્ટ પર. જે મોર્ગન સ્ટેનલી નોટ છે એને લઈને પર થોડુંક રિએક્શન આપણે આવતા જોઈશું. જે આખું ક્વોન્ટમ ઓફ સ્ટોક્સ છે ઘણા બધા વધારે છે. નજર રાખીશું કેવી રીતના રિએક્શન્સ આ બધા કાઉન્ટર્સની અંદર વિટનેસ થાય છે. ઓકે, તો આ બધા કાઉન્ટર્સ આપણે આજે નિફ્ટી અને ફ્યુચર્સની સાથે જોડાયેલા કાઉન્ટર્સ છે એને ધ્યાનમાં રાખીશું. ખાસ કરીને પીએનબીના આંકડાઓ, કારણ કે ગઈકાલે એક સરકારી બેંક કેનરા બેંકના આંકડાઓ બાદ આખી સરકારી બેંકોની સ્થિતિ બદલાઈ ગઈ હતી અને ઇવન બેંક નિફ્ટીની સ્થિતિ પર આજે પીએનબીનું રિએક્શન કેવી રીતના આવતું દેખાય છે ખાસ ફોકસમાં રહેશે. યશ પણ આપણી સાથે છે. યશ, આજે બીજા કયા કાઉન્ટર્સ અને સમાચારોમાં રહેતા બીજા કયા સ્ટોક છે જે આજે ધ્યાન ઉપર રાખવાના રહેશે? મોસ્ટલી નંબર્સ ઉપર ધ્યાન રાખવાનું છે. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત બીએચઈએલથી કરીએ તો સારા નંબર્સ તમને આવતા જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ નફો 27 કરોડ થયો છે. ખોટથી નફામાં આવી છે કંપની. 218 કરોડની યર ઓન યર ખોટની સામે તમને નફો જોવા મળી રહ્યો છે અહીંયા 27 કરોડનો. આવક 15.4% વધી છે. ઓલ થેન્ક્સ ટુ આવક કે તેના કારણે તમને સુધરતો જોવા મળી રહ્યું છે પરફોર્મન્સ. 4,451 કરોડથી વધીને 5,135 કરોડની આવક, 15.4%ના વધારો આવકમાં છે. અને એબિટાની વાત કરીએ, જે ખોટ હતી, એબિટા લોસ તેમનો હતો 180.8 કરોડ, તેનાની સામે 88.2 કરોડનો તમને એબિટા પ્રોફિટ જોવા મળી રહ્યો છે. અને આ એક કારણ છે કે જેના કારણે થઈને તમને નંબર સારા એવા સુધરતા જોવા મળી રહ્યા છે. તો પહેલા બીએચઈએલ કે જેના નંબર સારા છે. નેક્સ્ટ કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, માર્જિન સિવાય નંબર સારા છે. શા કારણે એના પર નજર કરીશું. નફો તમને 32.8% વધતો જોવા મળી રહ્યો છે. 76.2 કરોડથી વધી અને તમને જોવા મળશે 101.2 કરોડ તમને સામે જોવા મળે છે. આવક 35.6% વધી છે. 1152 કરોડથી વધીને 1563 કરોડ. એબિટા જો વાત કરીએ 26.8% વધ્યા છે. અહીંયા 123.6 કરોડથી વધીને 156 કરોડ થયા છે. પણ એબિટા માર્જિન્સમાં બહુ મોટી એક અસર આવતી તમને જોવા મળી છે. 10.7%થી ઘટીને 10%નો આંકડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. માર્જિનમાં 70 બેઝિસ પોઈન્ટનો ઘટાડો યર ઓન યર પર્સપેક્ટિવથી આ એક કન્સર્ન રહેશે કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ માટે. અને અગેન રો મટીરિયલના પ્રાઇસ ઇન્ફ્લેશનની વાત આપણે કરીએ રહ્યા છીએ તો એ ખાસ મુદ્દો હજુ પણ છે. બાકી ઓવરઓલ નંબર સારા છે, પરફોર્મન્સ સારું છે, ડિમાન્ડ પણ છે, પણ અગેન માર્જિન્સ પર અસર. રૂટ મોબાઈલ નેક્સ્ટ કંપની તમને અહીંયા પણ જોવા મળશે કે માર્જિન પર અસર આવતી જોવા મળી રહી છે. પહેલાં નફાની વાત કરીએ, 28.2% નફો વધ્યો છે. 48.2 કરોડ થયો છે. 37.6 કરોડથી વધીને આવક 46.2% થઈ છે, વધીને થઈ છે 562.7 કરોડ. 384 કરોડથી વધીને અહીંયા આંકડો આવ્યો છે યર ઓન યર. એબિટા જોશો 36.3% વધીને તમને 60.8 કરોડ જોવા મળે છે. 44.6 કરોડથી યર ઓન યર વધીને. અને માર્જિન્સની વાત કરીએ 11.5%થી ઘટી અને સીધા 10.80% થયા છે. એટલે અગેન માર્જિન પર અસર આવતી તમને જોવા મળી રહી છે. હવે રૂટ મોબાઈલની વાત કરીએ તો અહીંયા જે માર્જિન પર અસર આવે છે તો એના અમુક મહત્વપૂર્ણ કારણોની ખાસ આપણે નજર રાખવાની રહેશે. પણ ઓવરઓલ નંબર્સ પોઝિટિવ છે. અગેન માર્જિનને અસર આવતી જોવા મળી રહી છે. નેક્સ્ટ દિગ્ગજ કંપની એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ. અનુમાનોને બીટ કર્યા છે નંબર્સ ડેફિનેટલી. એક વાત તો આપણે માનીશું. વ્યાજથી આવક 1454 કરોડ થઈ છે. 13.55%નો વધારો તમે જોશો અહીંયા. 1281 કરોડથી વધીને નફો 5.54% વધ્યો છે. 727 કરોડથી વધીને 767 કરોડ થયો છે. એનપીએસ પણ કાબૂમાં આવી રહ્યા છે. 5.14%થી ઘટીને 5.04%. આ પણ એક પોઝિટિવ વાત છે. વ્યાજથી આવકની માર્જિન્સની જો વાત કરીએ, એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સની વાત કરીએ, 2%થી વધીને 2.42% થયા છે. આ ક્વાર્ટર ક્વાર્ટર કમ્પેરિઝન. અને અગર યર ઓન યર કમ્પેરિઝન કરીએ તો 2.36%થી વધીને 2.42% થયા છે. એટલે કે બંને રીતે ક્વાર્ટર ક્વાર્ટર અને યર ઓન યર બંને રીતે પણ સુધારો તમને જોવા મળે છે. પ્રોવિઝન્સ બસ એકમાત્ર કન્સર્ન રહેશે. ખાસ કેમ કે યર ઓન યર તમે જોશો તો પ્રોવિઝન તમને 96.5% વધતા જોવા મળી રહ્યા છે. 355 કરોડ. પણ સામે જો આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેરિઝન કરીએ તો અગેન
અગેન પ્રોવિઝન્સ અહીંયા ઘટતા જોવા મળે છે 43.1%. એટલે હવે આને ખાસ જોવાનું રહેશે કે હજુ પણ પ્રોવિઝન્સ એલિવેટેડ જરૂર છે યર ઓન યરના હિસાબથી, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટી રહ્યા છે, એટલે આને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ઓવરઓલ નંબર્સ અનુમાનોથી સારા આવ્યા છે. આના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ છે LIC હાઉસિંગ પર મોર્ગન સ્ટેનલી તરફથી. તેઓ હજુ પણ અંડરવેઇટ છે. અહીંયા ₹1,345 પ્રતિ શેરના તમને જોવા મળશે. જે PPOP 15% અનુમાનથી સારો ગ્રોથ આવ્યો છે અને જે વ્યાજથી આવક સરસ જોવા મળી છે એના કારણે તમને આ પરફોર્મન્સ જોવા મળ્યું છે તેવું તેમણે કહ્યું. પ્રોફિટ ઇન લાઇન છે, જે હાયર પ્રોવિઝનિંગ જોવા મળ્યા RBI જે નિયમો આપ્યા હતા તેની સામે, તો આ એક મુદ્દો. અને જે મેનેજમેન્ટ કમેન્ટ્રી એસેટ ક્વોલિટી પર તેઓ અહીંયાથી રાહ જોઈ રહ્યા છે હજુ પણ, અને પર્ટિક્યુલરલી નિમ્સની સસ્ટેનેબિલિટી પર તેઓ અહીંયાથી ખાસ થોડી રાહ જોઈ રહ્યા છે. તો અંડરવેઇટ ત્યાં સુધી રહેશે તેઓ, અને કોઈ કમેન્ટ્રી આવે છે તો ત્યારબાદ મોર્ગન સ્ટેનલી પોતાના રેટિંગમાં પરિવર્તન કરી શકે. અત્યારે 345ના લક્ષ્ય ઓલમોસ્ટ કરંટ પ્રાઇસ પર જ કાઉન્ટર ચાલી રહ્યું છે. નેક્સ્ટ દાલમિયા ભારત. ગઈકાલે સ્ટોકમાં બહુ મોટો ઘટાડો તમને આવતો જોવા મળ્યો હતો, અને અગેન કારણો આપણે સામે આવતા જોવા મળી રહ્યા છે તે પણ જોઈએ ખાસ. તો પહેલાં તો ઓપરેશન્સથી જે આવક થઈ છે તેમાં ઘટાડો થયો છે ક્લિયરલી. બહુ નબળા નંબર્સ છે. 0.2%નો ઘટાડો તમને અહીંયા જોવા મળશે. 2,737 કરોડથી ઘટીને 2,731 કરોડ થયા છે. ઓપરેટિંગ પ્રોફિટ જોઈએ તો 40% ઘટ્યો છે, 411 કરોડ થયો છે, 685 કરોડથી ઘટીને. માર્જિન્સ 25.03%થી ઘટી અને સીધા 15.05%. બહુ મોટો ઘટાડો, ઓલમોસ્ટ 10% હોલ એન્ડ સોલ તમને ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. પ્રોફિટ આફ્ટર ટેક્સની વાત કરીએ તો 179 કરોડથી ઘટીને 73 કરોડ 59%નો ઘટાડો અહીંયા. એટલે બહુ જ નબળા નંબર્સ આવ્યા છે. પાવર અને ફ્યુલથી જો વાત કરીએ તો ત્યાં તમને 35%નો વધારો થયો છે, 668 કરોડ 494 કરોડથી વધીને. આવકની વાત કરીએ છીએ અને ફાઇનાન્સ કોસ્ટ તેમની 51% ઘટી છે, 94 કરોડથી ઘટીને 46 કરોડ થઈ છે. નંબર્સ ઓવરઓલ વીક છે અને એના કારણે સ્ટોકમાં પહેલાં જ રિએક્શન ગઈકાલે બહુ જ મોટું નબળાઈનું હતું, અને આજે પણ ઇનફેક્ટ બની શકે કે હજુ પણ થોડું ઓવરહેંગ અહીંયા આપણને બનતું જોવા મળે. તો દાલમિયા ભારત. અને અંતિમ સ્ટોક આજના દિવસનો રહેશે ઝોમેટો. નંબર સિવાયનું આ એકમાત્ર સ્ટોક છે કે જેમાં કોઈ ન્યૂઝ છે, અને તે એ કે ઝોમેટોએ વધુ 2 નવા અધિગ્રહણ, એટલે કે ખાસ તેમણે ઇન્વેસ્ટમેન્ટ જે છે તે અહીંયાથી ખાસ કર્યા છે 2 નવી કંપનીઓની અંદર. 150 કરોડ રૂપિયાનું કુલ રોકાણ કર્યું છે. આમાંથી 112 કરોડનું રોકાણ 19.5% હિસ્સા માટે એડનોમો પ્રાઇવેટ લિમિટેડમાં તેમણે કર્યું છે, અને અર્બન પાઇપર ટેક કરીને એક કંપની છે કે જેમાં 5% હિસ્સો ખરીદવા માટે 37.4 કરોડ રૂપિયાનું રોકાણ તેમણે કર્યું છે. તો આ આપણે ખાસ કન્સર્ન જોઈ રહ્યા હતા કે અહીંયાથી આવનારા દિવસોમાં કયા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ તેઓ કરે છે તેના પર નજર રહેશે. તો આ એક રિએક્શન તમને આવતું જોવા મળી રહ્યું છે. ઝોમેટો દ્વારા 2 અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે તે કંપનીઓમાં કરવામાં આવી રહ્યા છે. તો આ એક સ્ટોક રિલેટેડ ખબર કે જેને પણ આજે આપણે ધ્યાનમાં રાખવાની છે. વિક્રમ, બેક ટુ યુ.